મિત્રો, રાજલની સવારી ઘણા સમયથી તમે વ્લોગમાં નથી જોઈ. આપણે જો આ ગજાવર માટે બનાવ્યું છે. આજે રાજલમાં લગાડીને જાય છે. ખાલી આજનો વિડીયો પહેલેથી જ કહી દઉં છું, બહુ ટૂંકો હશે અને એમ નજીકથી પાછા આવતા રહેશું. તો જો આનંદ કરો, એક પાણી જોઈ આવી અને પછી પાછા આવતા રહે. ચાલો બેટા. યશસ્વીનું ને થોડી વાર તોફાન કરી. એકદમ ટૂંકી સવારી છે એટલે આપણને મજા આવશે, કારણ કે ઝડપથી જાશું ને ઝડપથી આવશું. કારણ કે 6.5 મહિના જેવું થઈ ગયું છે હવે, એટલે હવે થોડોક ટાઈમ વધીને મહિનો જેવી સવારી આપશું. પછી આવી રીતે ખાલી ને ખાલી 9 મહિના સુધી વોકમાં આરામથી, સામાન વગર. જો મિત્રો, આ છે તરગડિયાથી એક નદી નીકળે અને ઓલું નર્મદાનું જે પાણી મેં કીધું ને, એ આ બધીથી પાછળથી આવે સીધું આગળની બાજુ. અને આ રસ્તે તો આપણે સામાન્ય નીકળેલા છીએ, પહેલાં બ્લોગમાં તમે જોયું હશે. તો હવે અહીંયા સુધી આપણે સવારી રાઈડ રાખી અને પછી પાછા ખેતર તરફ આગળ વધી અને ત્યાં જઈને પછી તો આપણને આપણી પ્રોસેસ ખબર જ છે. તો ખબર ઘોડી છે તો એટલો બધો આપણે એને લોડ પણ નહીં દઈ, આટલી ચલાવશું એટલે એ મસ્ત રહે અને મજા આવે. તો બસ આવું છે. શાબાશ રાજલ, ચાલો જવું છે. જોવે છે બધું કે ભાઈ શું થયું છે. મોટી ભાગે એન્ડ્યુરન્સ રાઇડ કે એવી રીતે હોય ત્યારે આવી રીતે વચ્ચે અવેડા આવે ગામમાં આમ તેમ, ત્યારે ઘોડાને આ બધી ટેવ હોવી જરૂરી છે. આપણે તો આ પીતી નહોતી, પણ આજે આપણે એ ઊભી રાખી છે, રહી ગઈ. કારણ કે પાણીથી ઓલી પેલી ભડક હોય ને થોડીક જાજી હોય. ચાલ બેટા પાણી પીલા, હાલો. ખાલી મોઢા માર લે તોય ઘણું, કે એના માટે 1-2 હટ તો જાજી ખેંચાઈ લે. ચાલો પી લ્યો પાણી, હાલો. જોયું તમે થોડુંક એની મજા આવે. હાલો રાજલ પાણી પી લ્યો બેટા, ચાલો. આ ટેવ તો કઈ જવાની છે નહીં કે સતરંગ થઈને આમ જોયા જ રાખવું. પાછું એ યશસ્વીમાં એવું ગજાવરમાં છે એટલે અમુક લખણ આવે છે 5-25 પેઢીએ થયા હોય ત્યાં થાય એના જેવું છે. અમીર ખમીર ને ખાનદાની ઔષધિએ ન આવે, એ તો પેઢીઓમાંથી આવે, એ તો ઉદરમાંથી આવે. પેઢીઓના ગુણ પવલા એના જેવું છે ભાઈ. એટલે હજળ થવું, પાવર લેવો, ઠેકડા મારવા, કૂદકા મારવા, હાલવું ચાલવું, આવડ દેવી, કન્ડિશનમાં હાલવું, ખડતલ રહેવું, એના કે બાટલા ઇન્જેક્શન ન હોય. ઇન્જેક્શન દઈને તમે હાઈટ વધારી શકો, પણ હાલવાની હાઈટ થોડી વધે. એ તો લોહીમાં હોય તો આવે. આની વાત નથી કરતો, સર સામાન્ય વાત.
ચાલો હાલો પાણી પી લો હાલ રાજા હાલ પી જાય હાલ ચાલો સંજોલી હાલ બસ રાજા
આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખીએ. ફરી મળીશું નવા વિડીયોની અંદર, નવા શો સાથે, નવી કોઈ વાત સાથે. યશસ્વી, રાજલ, ગજાવર બધાના પર્સનલ બ્લોગ હવે ધીરે ધીરે આપણે શરૂ કરીશું. અને સફારી રાઈડમાં તો ખબર જ છે તમને. ફરીથી કહું છું, જે લોકોને સફારી રાઈડ કરવી હોય તે માત્ર ગજાવર પર કરી શકે છે, રાજલ પર નહીં. ખબર છે એટલા માટે. ઉપરથી એ થોડીક તીખી છે અને ખાસ વરસાદ ન હોય ત્યારે આપણે સફારી રાઈડ કરીશું, બાકી નહીં કરીએ. એ વાતનું પણ તમે થોડું ધ્યાન રાખજો. અને સફારી રાઈડ માટે તમને રાઇડિંગ આવડવું એ આવશ્યક છે. બેઝિક નોલેજ હોવું જરૂરી છે. બાકીનું તો હું અહીં શીખવાડીશ, પણ અત્યારે આટલું. મળીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.